ડભોઈ પંથકમાં મગરના હુમલાને પગલે 35 વર્ષીય યુવાને જીવ ખોયો છે, જેને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. ડભોઈ તાલુકાના સિદ્ધપુર અને ભિલોડિયા પંથકમાં ભૂમાફિયાઓના પાપે એક 35 વર્ષીય યુવાનનો જીવ જતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગેરકાયદે રેતી ખનનને કારણે થયેલા ઊંડા ખાડાઓ હવે માનવ જિંદગી માટે કાળ સાબિત થઈ રહ્યા છે. ભિલોડિયા ગામના રહેવાસી મનોજ તડવી ગત રોજ પાણી ભરવા ગયા હતા, ત્યારે રેતી ચોરી માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં છુપાયેલા મગરે તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. મગર યુવાનને ખેંચીને ઊંડા પાણીમાં લઈ ગયો હતો. સ્થાનિકોની 5 કલાકની ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે ભૂમાફિયાઓએ નિયમોને નેવે મૂકીને કરેલા ખાડાઓમાં નદીના પાણી ભરાતા તે મગરોનું નિવાસસ્થાન બની ગયા છે. વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં મગરોને પકડવા માટે કોઈ પગલાં લેવાયા નથી. કુદરતી સંપત્તિની લૂંટ સાથે હવે નિર્દોષોના જીવ જઈ રહ્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે ઊંઘતું તંત્ર હવે જાગશે કે હજી વધુ કોઈ હોનારતની રાહ જોશે.